આ નેપાળની બજાર છે. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય દરકી. ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લાસ્ટ લોકેશન એટલે કે કાઠમંડુની અંદર. અને જો આ છે કાઠમંડુ. હજી હું તમને રૂમની અંદરથી શૂટ કરીને દેખાડી રહ્યો છું આ કાઠમંડુનો નજારો. થોડી જ વારની અંદર આપણે મંદિરે જવાનું છે અને મંદિરના દર્શન તમને મહાદેવના કરાવી, શક્તિપીઠના દર્શન કરાવી. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. હાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આ છે શક્તિપીઠનું લોકેશન અને અમે આવી ગયા છીએ શક્તિપીઠ. અત્યારે શક્તિપીઠના દર્શન કરી અમારે તો બધા હાલ્યા આવે છે વાંવાજ. અને અહીંયા શક્તિપીઠ છે. શક્તિપીઠના દર્શન કર્યા પછી અમે જાહું મહાદેવના દર્શન કરવા. આ બધા અમારે હારે જ આવેલો સંઘ છે, બરાબર. રાજકોટથી આવ્યા છે મહેમાન. અને આ છે શક્તિપીઠ. અને અહીંયાથી દાદરા ચડવાના. અને દાદરા ચડીને અહીંયા જુઓ અમારા પાસે જે બધા રેગ્યુલર આવે છે હારે એ બધા આવી ગયા છે. અને શક્તિપીઠના અહીંયા તમને તમારે શ્રીફળ ને એ બધી વસ્તુ લેવી હોય તો અહીંયા મળે છે. તમારે ઉપર જઈ અને શ્રીફળ વધારવાના છે. અને જો અહીંયા પવિત્ર સૂચના લખી છે એ તમને બતાડી દઉં, વાંચી લેજો તમે. એ તમારે શ્રીફળ, હાર, સુંદડી જે કાંઈ લેવું એ અહીંયા મળી રહેશે. અને અહીંયાથી 400 પગથિયા ચડી અને જવાનું છે. તો હાલો આપણે જઈએ હવે. મિત્રો ગેટની અંદર આવી એટલે આ પહેલું લોકેશન આવે છે. હવે મંદિરનો દ્વાર લગભગ ગોલપા હોય ને એવું લાગે છે ને. તો આ એનું ફરતું ફરતું લોકેશન આવડું આ. અને અહીંયા લગ્ન થાય છે. તો અહીંના લગ્ન આવા હોય, આવડા શાદીવાળા છે. આ લગ્ન કરી વરરાજો છે એ. અને સામેલું લોકેશન જુઓ. મિત્રો આ ત્રીજું લોકેશન દાદરા ચડી, 400 દાદરા ચડી અને પછી કયું પશુપતિનાથ આવે ને, પશુપતિનાથ જવાનું છે. અને આ જોવા અહીંનું લોકેશન અંદરનું. અંદરે શક્તિપીઠનું ઉતાર્યું હતું પણ ત્યાં કાયદો નથી, મોબાઈલ અલાવ નહોતો. તો હાલો હવે આપણે પાછા આગળ વધીએ. જો અહીંયા મિત્રો આ ભાઈ તિલક લગાડે છે. ટીલા લગાડે બધાને આવી રીતે ટીલા લગાડે. અહીંયા સામે પશુપતિનાથનું મંદિર છે. એ મોબાઈલ અલાવ ન હોય કે ન હોય હું તમને અહીંથી શૂટિંગ લઈને દેખાડી દઉં. હા અમે જો મિત્રો બધાને તિલક લગાડી દીધા છે અહીંના નેપાળી તિલક. અને હા અમે પશુપતિનાથ મંદિર છે ત્યાં આપણે જવાનું છે. ત્યાં મોબાઈલ અલાવ ન હોય એ અમને ખબર નથી. અલાવ હશે તો શૂટિંગ જરૂર દેખાડશે, નહીં અલાવ હોય તો નહીં દેખાડી. હાલો આપણે જઈએ આગળ. મિત્રો મારી પાછળ જે બતાવે એ પશુપતિનાથ મહાદેવનું મેન મંદિર છે. અને અંદર મોબાઈલ અલાવ નથી પણ બહારથી આપણે શૂટિંગ લઈ શકીએ. અને જુઓ તમે આપણા મિત્રો જે હારે છે. જય મહાદેવ. જો આ પશુપતિનાથનું મેન મંદિર છે. તો હાલો હવે તમને ફૂલ લોકેશન બતાડીએ. હા હું દેખાય ને એ પશુપતિનાથ મંદિર છે. અને આપણે છે ને અંદર અલાવ નહોતો પણ અહીંથી ઉતર લઈએ થોડું. જો મિત્રો કબૂતરા જોવો તમે, કેટલા કબૂતર છે પશુપતિનાથ મહાદેવના પટાણગઢની અંદર. અને સામે મહાદેવનું મંદિર છે.
આ નેપાળની બજાર છે. ખરીદી તમારે કરી હોય તો અહીંથી કરી શકાય. જો આ આખી બજાર છે. આમ હોતન છે વલપા. જે જોતો ની મળી રહે અહીંયા.